તો આજે આપણે સત્સંગનો પ્રારંભ કરીએ એની પહેલા છેલ્લા 2 દિવસમાં એટલે આજે અને ગઈકાલે ઘણા બધા વૈષ્ણવો નવા ગ્રુપમાં જોડાયા છે. કદાચ આજે એવા કોઈ વૈષ્ણવ હોય કે જે પ્રથમ વખત જ સત્સંગમાં જોડાયા હોય એવું બની શકે, કે કદાચ પહેલી કે બીજી વખત જ જોડાયા હોય. તો થોડું આપણે એમને કહી દઈએ કે કઈ રીતનું હોય છે. તો આજે આપણે સત્સંગની અંદર પ્રશ્નોત્તરી લેવાની છે. દસમ સ્કંદ અધ્યાય 2. ગઈકાલે અધ્યાય 2 જે છે વિરામ થઈ ચૂક્યો છે. આજે પુનરાવર્તન કરવાનું છે. એટલે જે અધ્યાય 2 આખો જે ચિંતન કર્યો, તો એના હું પ્રશ્નો પૂછીશ અને જેને જવાબ ખબર હોય એને ભારતીબેન માઇક મ્યુટ કરો. એને હેન્ડ રેસ કરવાનો છે. જેમ હમણાં અમને ડાયરેક્ટ અનમ્યુટ કર્યો માઇક, એ રીતે કોઈએ પણ અનમ્યુટ કરીને ડાયરેક્ટ જવાબ આપવાનો નથી. કારણ કે એનાથી જે બીજા વૈષ્ણવો હોય એક સાથે 2-3 જણ બોલે તો જેને ખબર ના હોય થોડા કન્ફ્યુઝ થઈ જવાય. અને બધાને વારા મોકો મળવો જોઈએ. એટલે હેન્ડ રેસ કરવાનો છે. હેન્ડ રેસ કોને કહેવાય એ બધાને ખ્યાલ હશે. તમારે નીચે 3 ડોટ હશે, એના ઉપર ક્લિક કરશો એટલે એક હાથનો પંજાનો નિશાની આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે મને ખબર પડશે કે તમારે જવાબ આપવો છે. પછી હું જ્યારે તમારું નામ બોલું ત્યારે તમારે માઇક અનમ્યુટ કરીને જવાબ આપવાનો રહેશે. જો હવેથી ડાયરેક્ટ કોઈ પણ અનમ્યુટ માઇક રાખશે તો એવું સેટિંગ કરી લીધું છે કે હું અહીંથી ડાયરેક્ટ રિમૂવ કરી દઈશ અને પછી એ વૈષ્ણવ ક્યારે પણ આ સત્સંગમાં જોડાઈ નહીં શકે. હું અત્યારથી જ કહું છું. પછી એવું કહેશો કે કેમ નથી જોડાવાતું, તો એનું કારણ આપ પોતે જ હશો કે જો ડિસિપ્લિન નહીં રહે. કારણ કે વૈષ્ણવો હવે વધતા જાય છે ને ઘણા બધા નવા વૈષ્ણવો પણ છે. તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે, કે બધાને મોકો મળશે બોલવાનો. અને હું છેલ્લે પણ બધાને પૂછતો જઉં છું કે કોઈને કઈ પ્રશ્ન હોય, ચર્ચા હોય કઈ બી, તો ત્યારે પણ બધાની જોડે સમય છે જ બોલવાનો. તો યથા સમય જ જે છે ત્યારે જ એ રીતે બોલવાનું રહેશે અને માઇક અનમ્યુટ કરવાનું રહેશે. એમને કોઈ પણ માઇક અનમ્યુટ કરીને જો પછી થોડું શિસ્ત નહીં જાળવે તો પછી સત્સંગમાં પછી યુટ્યુબના વિડીયો જોઈ શકશો પણ સત્સંગમાં નહીં જોડાઈ શકો જો હું અહીંથી એકવાર રિમૂવ કરી દઈશું. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. અને બધા વૈષ્ણવોને આનંદ રહે, બધાને સમજ આવે અને બધાને ધીરે ધીરે એક પછી એક મોકો મળે વાત કરવાનો. તો એના માટે થોડું જરૂરી છે. તો આજે આપણે પ્રશ્નોત્તરી જે કરીશું એમાં આપણે બીજા અધ્યાયના, દસમ સ્કંદના બીજા અધ્યાયના જે છે એનું આપણે ચિંતન કરવાનું છે. તો એમાં આપણે એક પછી એક પ્રશ્નો જોતા જઈશું. એની પહેલા એક વસ્તુ મારે કહેવાની જે હતી કાલે એ થોડી રહી છે. દમલાજીના પ્રસંગમાં શ્રી દમલાજીનો આપણે કાલે દમલાજીના વાર્તાજી પણ વિરામ થયા, એના પણ આપણે ઘણા બધા ભાવનું ચિંતન કર્યું. એક વસ્તુ એ એમાં રહી છે કે શ્રી દમલાજીએ પણ અમુક પદની રચના કરી છે. જેમ અષ્ટસખાઓએ પદ લખ્યા છે એ રીતે શ્રી દમલાજીએ પણ જે છે પોતે દામોદર છાપથી જે છે પદ લખ્યા છે. અને એટલા જ માટે મેં આપણા ગ્રુપમાં, સત્સંગના ગ્રુપમાં એક શ્રી દમલા વલ્લભ કરીને PDF શેર કરી છે. કેટલા વૈષ્ણવોએ જોઈ છે, કેટલાય નથી જોઈ, મને ખ્યાલ નથી. પણ એની અંદર શ્રી મહાપ્રભુજીના નિત્ય લીલાના પદો, મંગલાથી સેન સુધીના રાસ આદિના પદો, અને એના પછી નવીન સંશોધિત, જેમાં નવું સંશોધન કરેલું છે અને પ્રભુએ કરાયું છે, તો શ્રી દમલાજી દ્વારા રચેલા પદો પણ જે 3 પદો પ્રાપ્ત થયા છે એ પણ એમાં સંમેલિત છે. એમાં અલગથી આપેલા જ છે. એક તો શ્રીનાથજીનું સ્વરૂપનું છે, શ્રીનાથજી કો ધ્યાન મેરી નિસદિનારી માઈ.
એના પછી એક પદ જે છે શ્રી મહાપ્રભુજીનું છે અને એક ધમારનું છે. એમાં દામોદર છાપ છે અને પ્રાચીન જે એક બાલક જોડે વાત મારે થઈ હતી એમાં આપશ્રી દ્વારા મને એ જ જાણવા મળેલું કે જે દામોદર છાપ જે છે એ શ્રી દમલાજીની છે. કારણ કે દમલાજીએ પણ દામોદર છાપથી પદ અમુક લખેલા છે એવું વર્ણન મળે છે અમુક પ્રાચીન સાહિત્યમાં. એટલે બીજા પણ હોઈ શકે છે પણ અત્યારે તો આ 3 જ પદો ઉપલબ્ધ થયા છે. તો એ પણ છે અને બીજા શ્રી દમલાજીના ભાવરૂપ પદો પણ જે છે એ પણ જે વૈષ્ણવો ઉપરના એ પણ એની અંદર સંમિલિત કરેલા છે. અને શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપો પાદુકાજી આદિની સૂચિ પણ છે. તો એટલા માટે એ પીડીએફ શેર કરેલી છે. તો એક વસ્તુ એ હતી કે શ્રી દમલાજીના પદો પણ પ્રાપ્ત થાય છે. બરાબર. અને આપણે જે દમલાજીના ભાવોનું ને બધું ચિંતન કર્યું હતું અને દમલાજીના વાર્તાજી પણ કાલે વિરામ થયા હતા. હવે અત્યારે હું પ્રશ્નોત્તરી ચાલુ કરું એની પહેલા જો તમારામાંથી કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ ચર્ચા હોય તો કહી શકો છો. નહીતર આપણે જે છે અધ્યાય 2 ની પ્રશ્નોત્તરી પ્રારંભ કરીએ. દીપાલીબેન છે આજે અત્યારે? દીપાલીબેન, હા હા. મને તમારો મેસેજ જોયો તો મને સમય નથી રહ્યો. હા જયભી, મારે ખાલી એ જ પ્રશ્ન હતો કે ગઈકાલે આપે કીધું કે દમલાજીને ઠાકોરજી અને શ્રી વલ્લભ બંનેમાં સરખો જ એ હતો, સ્નેહ હતો. તો મારે એ પૂછવું હતું કે આપે કીધું કે દમલાજીનો અંશ હવે દરેક બ્રહ્મસંબંધી વૈષ્ણવમાં વિદ્યમાન છે. તો આપણે આમ એ રીતે ઠાકોરજીની સેવા તો વૈષ્ણવ કરી શકે છે, પણ શ્રી મહાપ્રભુજીની સેવા વૈષ્ણવ કઈ રીતે સમજે, કઈ રીતે કરે? વૈષ્ણવ નથી કરી રહ્યા. એટલે ઠાકોરજીમાં આપણે માનીએ કે મુખારવંશ સ્વરૂપે શ્રી વલ્લભ છે, એટલે એ ભાવથી જ માનવું કે કોઈ બીજી બી જેમ જો દમલાજીને અનન્ય આસક્તિ હતી કે એ શ્રી મહાપ્રભુજીની જ સેવામાં હતા. એવું એ તો કઉ છું કે ભ્રામક માન્યતા છે કે અનન્ય આસક્તિ કેવલ શ્રી મહાપ્રભુજીમાં, એવું હરિરાયજી ક્યાં કહી રહ્યા છે? અને હરિરાયજીએ તો સ્પષ્ટ કીધું છે કે દો મેં સમાન ભાવે, બંનેમાં સમાન ભાવ છે. અને બંને સ્વરૂપ સુર કહા કહે દ્વિવિધ આધરો બિના મોલ કો ચેરો. તમે બંને સ્વરૂપને ન્યારા જોઈ રહ્યા છો. જયારે મહાપ્રભુજીને અને શ્રીનાથજીને ત્યારે આ મનમાં પ્રશ્ન આવી રહ્યો છે ને કે મહાપ્રભુજી બી જુદા, મહાપ્રભુજીની સેવા જુદી, ઠાકોરજીની જુદી. આપણે તો મહાપ્રભુજીની કાનીથી પ્રભુને લાડ લડાઈ રહ્યા છીએ અને મુખારબિંદ સ્વરૂપે તો શ્રી મહાપ્રભુજી બિરાજમાન જ છે. અને દરેક વસ્તુમાં જગાવવાથી લઈને પહોળાવા સુધી આપણે શ્રી મહાપ્રભુજીની કાની જે છે ક્ષણે ક્ષણે આપી રહ્યા છીએ. ઇવન જયારે ખરેખર તો પ્રાચીન ક્રમ એવો છે કે આપણે સેવામાં અપરસ કરીએ પછી શ્રી મહાપ્રભુજીના જે ચિત્રજી આદિ હોય કે કઈ એવું હસ્તાક્ષર આદિ કે કઈ બી, તો પહેલા ત્યાં આજ્ઞા લેવાની હોય છે. પ્રાચીન ક્રમ એ છે કે પહેલા આજ્ઞા લઈએ કે જે આપ શ્રી की कृपा सो आप श्री की कानी सो हम श्री ठाकुर जी की सेवा में जाए. તો જ્યારે જેમ એક સાસુ એક વહુને અધિકાર આપે એ રીતે જયારે શ્રી મહાપ્રભુજી અથવા મુખ્ય સ્વામીજીની આજ્ઞા લઈને આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈએ છીએ. તો એ જ સેવા છે, એ જ મહાપ્રભુજીની, મહાપ્રભુજીનું વચન માનીએ ને એ પણ મહાપ્રભુજીની સેવા છે. આપણે મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું તો આપણે આપશ્રીના વચનને માનીને, આપશ્રીની કાનીથી, આપશ્રીની આજ્ઞા લઈને જયારે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈએ એ પણ શ્રી મહાપ્રભુજીની જ સેવા છે. તમે શું યમુનાજીની ન્યારી સેવા નથી? કારણ કે આપ જયારે આપણે કોઈ બી વસ્તુ જયારે જારીજી ભરે અને જારીજી જયારે ઠાકોરજી સન્મુખ પધરાવે એ જ યમુનાજીની સેવા છે. યમુનાજી પ્રસન્ન થાય કે તે મારો મિલાપ શ્રી પ્રભુ સાથે કરાવ્યો તો જા તારો પણ મિલાપ નિકુંજમાં હું પ્રભુ સાથે કરાવીશ. તો ભૂતલ ઉપર મહાપ્રભુજીની સેવા કઈ
તો મહાપ્રભુજીની આજ્ઞાઓનું જેટલું બને એટલું આપણે પાલન કરવાનો પ્રયત્ન કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ, મહાપ્રભુજીના જે જેટલા પણ આપણા જે સાહિત્ય છે એનું અવલોકન કરી, આ સુબોધનીજી રૂપે આપણે એમના અધરામૃતનું, આપ શ્રીના અધરામૃતનું જ પાન કરી રહ્યા છીએ ને, તો એ જ મહાપ્રભુજીની સેવા છે. કોઈ અલગથી કોઈ પ્રકાર એવો કોઈ 84 વૈષ્ણવની વાર્તામાં પણ નથી. બરાબર, એવું તો કોઈ અલગ પ્રકાર મહાપ્રભુજીએ શ્રી મમ સેવા સદા કાર્યા, શ્રી વલ્લભ સેવા સદા કાર્યા એવું ક્યાં કહ્યું છે? મહાપ્રભુજી તો પોતે કૃષ્ણ સેવા સદા કાર્યા. એટલે મહાપ્રભુજીની વાત માનીએ ને એ જ મહાપ્રભુજીની સૌથી મોટી સેવા છે. આપણે એટલે તો પહેલા દીધું હતું કે આપણું છોકરો આપણને બહુ વાલું હોય, પણ અતિશય વાલું ક્યારે લાગે કે આપણી આજ્ઞામાં હોય. આપણને આપણું છોકરું વાલું જ હોય, પણ તમારી એકે વાત માનતો ન હોય તો તમને મનમાં રંજ રહ્યા કરે કે છોકરો તો મારો એકનો એક છે પણ મારા કયામાં નથી. બરાબર ને? તો મને એની જગ્યાએ તમારો એકદમ તમારું આજ્ઞાધીન બાળક હોય, તમે જે કહેતા હોય કરતા હોય તો તમને કેવું વહાલ આવે. તો આપણે મહાપ્રભુજીના વહાલા ક્યારે બનીએ કે મહાપ્રભુજીની વાતને આપણે પ્રયત્ન કરીએ ઉતારવાનો. એ 100% તો સત્ય જેનામાં હોય તો ઘણા કરે બી છે. મને તો ઘણા બધા વૈષ્ણવો, મને તો બહુ આનંદ એનો છે સૌથી વધારે કે આ સુબોધનીજીનું ફલ શું. આ સુબોધનીજી સત્સંગ જે પ્રારંભ કર્યો પછી મને ખબર પડી કે એવા એવા વૈષ્ણવો જોડે મારે વાત થઈ, જે મારે ખોલાય નહીં એ બધા નામ, કે વિદેશોમાં પણ રહે છે, બધા વૃદ્ધ આદિ છે, એકલા રહે છે, તો બી ભગવદ સેવા પહોંચી રહ્યા છે. સખડી આદિ સેવા પ્રભુની કરી રહ્યા છે, પ્રભુને ભોગ ધરીને લઈ રહ્યા છે. જ્યારે આવા પ્રસંગો મેં સાંભળ્યા ને ત્યારે મને થયું કે મહાપ્રભુજીએ મને આના જ માટે આ સત્સંગ, આ જ વૈષ્ણવોના સંગ કરાવવા માટે આ થયું છે. એટલે આ બધા વૈષ્ણવોની સામે જોઈને કદાચ કોઈ વખત ભવિષ્યમાં કદાચ એવી તકલીફ આવે તો એ આ વૈષ્ણવોનું સ્મરણ કરીને પણ એવું થાય કે આ વૈષ્ણવોએ આવા કપરા સમયમાં, આવા કપરા સ્થાનમાં પણ રહીને મહાપ્રભુજીની કાનીથી સેવા પહોંચી છે. તો આપણે પણ ચિત્તોરંજક કરી શકીએ. એટલે આ જ સેવા, એ જે બધા જ વૈષ્ણવો પ્રભુને તમે સખડી ભોગ ધરો તો મુખારવિંદ જ આરોગી રહે ને, પ્રભુ મુખારવિંદથી જ ભોગ આરોગી રહ્યા છે. તો એમાં જ મહાપ્રભુજીની સેવા આવી ગઈ ને. મુખારવિંદની સેવા એ જ મહાપ્રભુજીની સેવા છે. અને એના સિવાય પણ જો એવું રહેતું હોય કે અલગથી સેવા મહાપ્રભુજીની, તો બેઠકજી આદિમાં જે ક્રમ છે કે આપણા ઘરે બી જો એવો ક્રમ, જો હું તમને આમ તો કઈ આ બધું કહેવાનું ના હોય, મારા ઘરે તો શ્રી મહાપ્રભુજીના પણ અલગથી એક મંદિરમાં સેવ્ય ચિત્રજી બિરાજે છે, પ્રાચીન ચિત્રજી છે. અને આપશ્રીના જ નિત્ય હું દંડવત કરીને, ચરણ સ્પર્શ કરીને, આપશ્રીની આજ્ઞા લઈને અને પછી સેવામાં જઉં છું. પણ જ્યારે મોટા મોટા ઉત્સવો હોય, મહાપ્રભુજીનો ઉત્સવ, ગુસાઈજીનો ઉત્સવ, નંદ મહોત્સવ, જન્માષ્ટમી, રાધાષ્ટમી, તો મંગલ ભોગમાં જે પ્રભુએ દૂધ આદિ દૂધઘર આરોગ્યું હોય એનો પણ પછી પ્રસાદી ભોગ શ્રી મહાપ્રભુજીને પણ ધરું છું. મારો ભાવ છે ને. તમારે આ તો જસ્ટ મેં એટલે કીધું, ગુરુ આજ્ઞા લઈને કરવું. કોઈએ મારા કહેવાથી કરવાની જરૂર નથી, ગુરુ આજ્ઞા લઈ લેવી. આ પહેલાથી જ કહી દઉં છું. તો એ રીતે થોડો સ્વતંત્ર ક્રમ જે છે એ પણ જો કરવી પડે. આપણે ત્યાં દૂધઘર આદિ સુધીનો જ ક્રમ કરી શકે ને. એ બી હું તો જ્યાં સુધી માનું છું કે પ્રસાદી, ઠાકોરજીને ભોગ ધરેલો. અપ્રસાદી તો જે બેઠકજીમાં જેમ ડાયરેક્ટ ધરાવવામાં આવે છે તે અલગ ભાવના છે, પણ પ્રભુના પ્રસાદી જે દૂધઘર આદિ હોય તો એનો પણ ભોગ આ રીતે કરીને પણ થોડું એમાં ભાવના કરી શકાય છે. તો એના સિવાય બીજી તો કોઈ મને એ રીતે લાગતું નથી. મને તો એવું લાગી જ નથી રહ્યું કે મહાપ્રભુજીની સેવા નથી. કારણ કે પ્રભુમાં જ પ્રભુના દર્શન અને મહાપ્રભુના જ પ્રભુના દર્શન કરવા ને એ જ અદ્વૈત ભાવ છે. અને બહુ મજાની વાત કહું, તમારી વાત ઉપરથી મને શ્રી રણછોડલાલજી મહારાજનું એક વચનામૃત યાદ આવ્યું. અમદાવાદ વાળા નટવરલાલજી રણછોડલાલજી મહારાજ આપશ્રી શું કહેતા ખબર છે કે ભગવદીય કેવા, કોને જાણવા. સમજવાનો પ્રયત્ન કરજો, સમજજો. આ બહુ ગૂઢ વચનામૃત છે કે જે મહાપ્રભુજીની અંદર ઠાકોરજીને જુએ એ વૈષ્ણવ, જે ભાવનાબેન માઇક મ્યુટ કરો,
જે મહાપ્રભુજીની અંદર ઠાકોરજીને જુએ એ વૈષ્ણવ, જે શ્રીનાથજીની અંદર પણ મહાપ્રભુજીના દર્શન કરે ને એ ભગવદી. આવું કહેતા હો રણછોડલાલજી મહારાજ. એટલે કહેવાનું બહુ ગૂઢ છે આ વચનામૃત. કેટલાને સમજમાં આવશે મને નથી ખબર. જે પ્રભુની અંદર પણ મહાપ્રભુના દર્શન કરી લે ને એની દ્રષ્ટિ કહેવાય એ અલૌકિક જાણવી. પણ એવું નથી કે મહાપ્રભુની અંદર પ્રભુના દર્શન ન કરવા, એવું નહીં હો, એવું નથી કહી રહ્યા આપશ્રી. પણ એવું કહે છે કે આપશ્રી જે આપણા માથે કે જે પણ સ્વરૂપ પ્રભુનું બિરાજે છે એ બધા જ સ્વરૂપો શ્રી મહાપ્રભુજીના જ નિધિ છે. અને મહાપ્રભુજી પણ અંદર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને સ્વરૂપો વિદ્યમાન જ છે. વેણુજી રૂપે પણ બિરાજે છે સ્વતંત્ર સ્વામીની સ્વરૂપે. અને જે પ્રભુની સેવા સદા નિરત છે, સદા રત છે, તો એ સ્વરૂપે પણ સદા બિરાજે છે. એટલા માટે કોઈ અલગ સ્વતંત્ર સેવાની જરૂર રહેતી નથી. સમજાઈ ગયું. એક મિનિટ મંજુબેન, માઇક મ્યુટ કરો. હું નામ બોલું પછી તમારે બોલવાનું છે. माइक म्यूट कर दो ત્યારે. जय भाई, आपकी आवाज अच्छी नहीं आ रही है, बहुत कट रही है आवाज. हमारी आवाज कपाई રહ્યો છે? हाँ, आवाज कट रही है. नहीं नहीं, हम बराबर आवे छे. हाँ ठीक है, मैं नेट चेंज कर देता हूँ. आज मैंने दूसरे नेट से किया है. एक ही मिनट रुको. बस अब 1 मिनट में आ जाएगी, नेट कनेक्ट हो जाएगा, फिर प्रॉपर आएगी हर रोज की तरह. आज मैंने थोड़ा नेट चेंज किया था चेक करने के लिए, पर कोई तो दीपाली बेन आमा હા, સમજાઈ ગયું જયભાઈ. હા ચલો હવે મનીષા બેન. મનીષા બેન નો હેન્ડ રેઝ છે. કઈ પ્રશ્ન છે કે કઈ એમને જ કર્યો છે? સારું, તો વાંધો નહીં, આપણે પુનરાવર્તન પ્રારંભ કરીએ અધ્યાય 2 નું. આજે કોઈનો વિડીયો ઓન નથી. અચ્છા, ચલો આપણે પ્રારંભ કરીએ છીએ. જેને બી જવાબ ખબર હોય બધાને ખબર છે, હેન્ડ રેઝ કરશે. બરાબર, ડાયરેક્ટ કોઈએ અનમ્યુટ કરીને બોલવાનું નથી. ત્યારે પણ હું કહી દઉં છું, હેન્ડ રેઝ કરવાનું છે. હું જેનું નામ બોલું એને જવાબ આપવાનો રહેશે. બરાબર, તો આજનો પ્રથમ પ્રશ્ન છે, આપણે શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી પ્રમાણે અધ્યાય 2 કયા પ્રકરણનો ભાગ છે? વનિતાબેન. જન્મ પ્રકરણ. બહુ સુંદર. જે અધ્યાય 2 છે એ સુબોધનીજીની અનુસાર શ્રી મહાપ્રભુજીની ભાવના અનુસાર જન્મ પ્રકરણનો એક ભાગ છે, અધ્યાય 2. બરાબર, જન્મ પ્રકરણમાં ટોટલ કેટલા અધ્યાય છે શ્રી મહાપ્રભુજીને અનુસાર? ભાવિકાબેન. હા, 4 અધ્યાય છે. બહુ સુંદર. ટોટલ 4 અધ્યાય છે. એમાંથી આપણે આ બીજો અધ્યાય જે છે એનું ચિંતન આપણે કરી રહ્યા છીએ. હવે ત્રીજો પ્રશ્ન છે, અધ્યાય 2 માં ટોટલ કેટલા શ્લોકો છે?
એમાં કોઈનું માઇક છે ને? જો હવે મારે આ રીતે રિમૂવ કરી દેવા પડશે. હા, કોનું નામ લીધું? મીનાબેન, બોલો. 42. સુંદર. અધ્યાય 2 માં ટોટલ 42 લોકો છે કે જેનું આપણે ચિંતન કર્યું. બરાબર. હવે મારો અવાજ એકદમ બરાબર આવી જશે કારણ કે પેલું નેટ કનેક્ટ થઈ ગયું છે. હવે આપણે આગળનો પ્રશ્ન છે, અધ્યાય 2 માં કયા વ્યૂ નું વર્ણન શ્રી મહાપ્રભુજીના અનુસાર કયા વ્યૂ ની મુખ્યતા છે? અધ્યાય 2 માં ભાવિકાબેન. સંકર્ષણ વ્યૂહ. બહુ સુંદર, બહુ સુંદર. અધ્યાય 2 ની અંદર સંકર્ષણ વ્યૂહ નું જે છે વર્ણન મુખ્ય છે, સંકર્ષણ વ્યૂહના પ્રાગટ્યનું. એના પછી આપણે લઈએ કે સુખદેવજી, હવે આ પ્રશ્ન થોડો સમજીને કરજો. હવે થોડું સુખદેવજી છે એ શેષજી માટે, જ્યારે શેષજી ગર્ભમાં પ્રવેશે છે દેવકીજીના, ત્યારે અલગ અલગ વિશેષણો વાપરે છે. આપણે ચિંતન કરેલા તો કયા કયા વાપરી રહ્યા છે શેષજીના સ્વરૂપને બતાવવા માટે સુખદેવજી કયા કયા વિશેષણ બતાવી રહ્યા છે? સમય લો થોડો, કારણ કે આ થોડો અઘરો પ્રશ્ન છે. તમારી નોટ્સ જુઓ અધ્યાયમાં. ગોપાલભાઈ. અનંત નામ કહી રહ્યા છે. અનંત નામ કહી રહ્યા છે. એના સિવાય પણ ઘણા બધા સંજ્ઞા છે. સુંદર. વનિતાબેન. અનંત છે, શંકર, બલરામ. 4 વિશેષણો કીધા હતા એ આમાં આન્સરમાં. એટલે પેલું માયાને આજ્ઞા કરે છે અને જ્યારે ભગવાનનું નહીં, સંકર્ષણ માટે કયા કયા વિશેષણ સુખદેવજી વાપરી રહ્યા છે શેષજી માટે? આપણે ચિંતન કર્યું છે. આ મનીષાબેન. દીપાલીબેન. એક તો અક્ષરધામ, ઠાકોરજી ધામ અને અનંત જે પેલા એમને કીધું. પછી બીજા યાદ નથી આવતા. વાંધો નહીં, કોઈને યાદ છે આના સિવાય? હંસાબેન. બધાને રમાવશે એટલે રામ, બલરામ. તમે અધ્યાય 1 માં જતા રહો છો, અધ્યાય 2 માં રહેવાનું છે. અને આનંદ સ્વરૂપ શેષજી. શું? અનંત અને આનંદ સ્વરૂપ શેષજી. હજી એક બાકી રહ્યું છે. વાંધો નહીં. કોઈને આમાં હવે કઈ કેવું છે? નહીતર હું જવાબ આપું. વિશ્વાત્મા શેષજી ને કયા છે? ના ના, જુઓ, સૌથી પહેલા તો આપણે ચિંતન કર્યું હતું કે શેષજીને કયા અક્ષર બ્રહ્મ રૂપ પ્રભુના ધામ રૂપ, અક્ષર બ્રહ્મ નહીં, પ્રભુના ધામ રૂપ, એ પ્રભુના ધામ રૂપમાંથી આપણે ચિંતન કરેલું અક્ષર બ્રહ્મ. એટલે સૌથી પહેલા કીધું કે જે છે પ્રભુના ધામ રૂપ છે. બીજું કીધું પ્રભુના અંશ રૂપ. જો તમે જોશો ને તો ભગવાનના અંશ રૂપ, બરાબર. એ ત્રીજા કીધા અનંત રૂપ, અનંત. અને ચોથા કીધા આનંદ રૂપ.
એ રીતે આપણે 4 વિશેષણ જોયા હતા કે એક તો ભગવાનના ધામ રૂપ છે, ભગવાનના અંશ રૂપ છે, એના પછી અનંત રૂપ છે અને ચોથા આનંદ રૂપ છે. તો આ રીતે 4 વિશેષણો શેષજી માટે સુખદેવજી કહી રહ્યા છે. બરાબર. હવે આગળનો પ્રશ્ન છે કે જ્યારે શેષજી જે છે એ ગર્ભમાં પધાર્યા દેવકીજીના, ત્યારે દેવકીજીને શું અનુભવ થયો? સમજીને જવાબ આપજો. મીનાબેન. હર્ષ અને સુખ બંને દેવકીજીને થાય છે. શું હર્ષ થાય? એટલા માટે થાય છે કે પ્રભુ ગર્ભમાં પધાર્યા છે, અને શોક એટલા માટે થાય છે કે કંસ હમણાં આવશે અને વિઘ્ન કરશે, મારી નાખશે આને, એમ એટલા માટે શોક પણ થાય છે. એટલે ગર્ભને નષ્ટ કરશે. ગર્ભને નષ્ટ કરશે. હર્ષ અને શોક બંને એક સાથે થયા, કારણ કે ગર્ભ થયો. ભગવાન આવ્યા છે એવું તો દેવકીજીને જ્ઞાન જ નથી, પણ મને ગર્ભ રહ્યો એટલે જે ગર્ભ રહે એટલે તો કોઈ સ્ત્રીને સહજ આનંદ થાય. તો એ આનંદ થયો, અને શોક એટલે થયો કારણ કે કંસ આને પણ નષ્ટ કરશે, મારા આગલા પુત્રોની જેમ આને પણ નષ્ટ કરશે એવો ભય જે લાગ્યો, એનાથી શોક થયો, દુઃખ થયું. એટલે દેવકીજીને એક જ સમયે હર્ષ અને શોક કરનારા શેષજી થયા. બરાબર. તો એ રીતે જે છે એ ત્યાં થયું. હવે આપણે આગળ જઈએ કે ભગવાને એના પછી જે છે કે યોગ માયાને આદેશ આપ્યો. બરાબર. તો એ આદેશ જ્યારે આપ્યો, જ્યારે જે શેષજી ગર્ભમાં જ્યારે પધાર્યા ત્યારે યોગ માયાને આદેશ આપે છે. તો એમાં આદેશમાં સૌથી પહેલા જે છે ભગવાન જે છે એ કોનો પરિચય આપી રહ્યા છે યોગ માયાને? ભગવાને યોગ માયાને આદેશ આપવાનો પ્રારંભ કર્યો, તો સૌથી પહેલા કોનો પરિચય આપ્યો? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. શીતલબેન. જય શ્રી કૃષ્ણ. તેમણે એને આદેશ આપ્યો કે વ્રજનું કીધું કે તમે વ્રજમાં જાઓ, કે ત્યાં ગાયો છે, ગોવાળોથી સુશોભિત છે, ત્યાં નંદ બાવાનું ગોકુળ છે, અને વસુદેવજીની બીજી પત્ની પણ રહે છે. જે બધી મારા જવાબ સિવાય બધું જ કીધું આપણે. કોનો પરિચય આપ્યો એટલે વ્રજમાં જવા માટે, પણ વ્રજમાં કોના માટે જવાનું કહ્યું? પરિચય પહેલો કોનો આપ્યો? કુશાબેન. રોહિણીજીનો પરિચય આપ્યો. ભગવાને સૌથી પહેલો પરિચય યોગ માયાને રોહિણીજીનો આપ્યો, અને રોહિણીજીનો પરિચય આપવા માટે ભગવાને સૌથી પહેલા એડ્રેસ બતાવવા માટે કે પહેલા વ્રજમાં જાઓ, વ્રજની અંદર જે છે ગોકુળમાં જાઓ, ગોકુળની અંદર પણ નંદાલયમાં જાઓ, નંદાલયની અંદર પાછા જશોદાજીને નહીં પણ જે વસુદેવજીના પત્ની જે છે રોહિણીજી કરીને જે છે એ રહે છે. બીજા પણ પત્નીઓ છે ગુપ્ત સ્થાનમાં રહે છે, પણ આ જે રોહિણીજી જે છે એ જે છે નંદરાયજી જોડે રહે છે. તો એ રોહિણીજીને રોહિણીજીનો ત્યાં પરિચય આપ્યો. હવે ભગવાને રોહિણીજીનો પરિચય આપ્યો, એ શેના માટે આપ્યો? બહુ સરળ પ્રશ્ન છે આ તો. રોહિણીજીનો પરિચય ભગવાન શેના માટે આપી રહ્યા છે? ભાવિકાબેન. હા, શેષજીનું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરવાના છે એટલા માટે.
હવે જે રોહિણીજી છે એમના ગર્ભમાં જે જોગીજીનો 7મો ગર્ભ રૂપે જે શેષજી રહ્યા છે એમને સ્થાપિત કરો, એના એવી આજ્ઞા ભગવાન ત્યાં કરી રહ્યા છે. બરાબર. હવે આગળ જ્યારે ભગવાન કહે છે કે તમે જ્યારે મારું આ કાર્ય કરશો તો એના ફળ રૂપે જે યોગ માયાને ભગવાન વરદાન આપી રહ્યા છે, શું આપી રહ્યા છે? ઈનાબેન. અલગ અલગ શક્તિપીઠની સ્થાપના થશે તમારી. જગતમાં દેવી રૂપે પૂજા જગતમાં અલગ અલગ શક્તિપીઠની સ્થાપના થશે. લૌકિક ફળ આપ આપી શકશો. સુંદર, પણ મેં નામ લીધું ઈનાબેન નું, તમે કદાચ મીનાબેન સમજ્યા. સોરી, હા, મેં મીનાબેન સાંભળ્યું ભાઈ. જય શ્રી કૃષ્ણ. મને સરખું નામ લાગ્યું એટલે ખ્યાલ આવ્યું. તમારો પણ જવાબ સાંભળીશું. હા, બોલો ઈનાબેન. તમારી જગતમાં અલગ અલગ શક્તિપીઠની સ્થાપના થશે, જેની અંદર અલગ અલગ નામને, મતલબ ભદ્રકાળી, કાલિકા, અલગ અલગ નામોથી તમારી પૂજા થશે. જે છે આપણી પીઠો સ્થપાશે. બરાબર. હા, હવે એના પછી મીનાબેન એનો જવાબ આપો કે યોગ માયા જે છે એ કયા લોકોને જે છે ફળ આપનારી બનશે એવું ભગવાન કહી રહ્યા છે? પ્રવાહી જીવને લૌકિકમાં રાચનારા જે જીવો છે, જે જ્યાં ત્યાં બધા દેવી દેવીઓમાં ભટકે છે, એવા લોકોને આપ ફળ આપી શકશો, પુષ્ટિ જીવોને નહીં. હા, એટલે દૈવી જીવોને નહીં ને આસુરી જીવોને નહીં. આસુરી જીવ એટલે નાસ્તિક છે તો અમે ભજતા નથી, અને દૈવી જીવને આપણે ભજવાની જરૂર રહેતી નથી, કારણ કે ભગવાનના અનન્ય આશ્રિત છે. બરાબર. એટલે એમને જરૂર રહેતી નથી. બરાબર. એટલે મર્યાદી અને પ્રવાહી જીવો છે એને આપ ફળ આપનાર થશો. બરાબર. તો આ ન્યાયથી પુષ્ટિ માર્ગીય જીવોએ કોઈ પણ પ્રકારના ડર રાખવાની, ભય રાખવાની કોઈ પ્રકારની જરૂર રહે છે? આ ભગવાનનું વચન સમજ્યા પછી મહાપ્રભુજી તો ના જ પાડી રહ્યા છે, પણ તો પણ કઈ શંકા હોય તો જો અહીંયાથી એ પણ દૂર થઈ જાય છે કે કોઈ પણ પ્રકારનું જે આરાધન જે છે કરવાની જરૂર રહેતી નથી. એક વખત પ્રભુના શરણે આવી ગયા એટલે અનન્યાશ્રિત જીવોને કોઈ પણ પ્રકારની ત્યાં બાધક થતું નથી. હવે ભગવાન જે છે એ જે શેષજીના અલગ અલગ નામો યોગ માયાને કહી રહ્યા છે, એ કયા કયા કીધા? પીનાબેન. પીનાબેન. હા, જય શ્રી કૃષ્ણ. દુર્ગા, ભદ્રકાળી, વિદ્યા, વૈષ્ણવી. શેષજીના, યોગ માયાના નહીં, શેષજીના. શેષજીના કયા કયા નામો કીધા ભગવાને? વનિતાબેન. આપણે અતિ સુંદર સ્વરૂપ હોવાથી રામ અને બળવાન હોવાથી બલભદ્ર. હજી કોઈને આમાં એડ કરવું છે? વર્ષાબેન. 3 નામ કીધા ભગવાને. સંકર્ષણ. અને દેવકીજીનું ગર્ભનું સંકર્ષણ કરશે તેથી સંકર્ષણ. સંકર્ષણ એમ નથી કર્યું, યોગમાં એ કર્યું છે.
પણ ત્યાં થયું યોગ માયા દ્વારા, એટલે એના કારણે સંકર્ષણ, એના પછી સુંદર હોવાથી, સ્વરૂપ અતિ સુંદર હોવાથી રામ, અને અતિશય બલવાન હોવાથી બલરામ કે બલભદ્ર એ નામથી જે છે શેષજી પ્રસિદ્ધ થશે. એ રીતે ભગવાને ત્યાં આદેશ આપ્યો. એના પછી જયારે ભગવાને યોગ માયાને આદેશ આપ્યો એટલે સૌથી પહેલું ભગવાનની આજ્ઞા ચડાવી, માથે ચડાવી, યોગ માયાએ શું કર્યું? જાગૃતિ બેન. યોગ માયાએ ભગવાનની પરિક્રમા કરી. બહુ સુંદર, બહુ સુંદર. આપણે એના પરથી જ સમજ્યા હતા કે સેવામાં પણ આપણે જે છે ક્યારે ક્યારે પરિક્રમા કરવાની હોય છે ભગવાનની. તો સૌથી પહેલા જેવી આજ્ઞા એવું કહી અને યોગ માયાએ ભગવાનની પરિક્રમા કરી, અને પછી જે ભગવાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે આવીને કાર્ય કર્યું. હવે જ્યારે દેવકીજીના ગર્ભમાંથી યોગ માયાએ જ્યારે રોહિણીજીના ગર્ભમાં સ્થાપન કર્યું, જ્યારે શેષજીનું, ત્યારે શહેરીજનોને શું લાગ્યું? મથુરાના નગરજનોને આપસમાં શું કઈ વાત કરી, શું લાગ્યું? કોણે જવાબ નથી આપ્યો હજી સુધી? કેમ એક જ વૈષ્ણવો કરી રહ્યા છે, નવા વૈષ્ણવો? ભારતીબેન. દેવકીજીને ગર્ભપાત થઈ ગયો એવી વાતો કરવા લાગ્યા. એટલે એવું લાગ્યું કે મથુરા જનના લોકોને એવું લાગ્યું કે દેવકીજીના ગર્ભને અસુરોએ, આ બધા અસુરોએ નષ્ટ કર્યો અથવા તો ગર્ભપાત કરાવ્યો, એ રીતે કંસની નિંદા કરવા લાગ્યા. બરાબર. અને લોકોએ એવું માન્યું કે દેવકીજીના ગર્ભને નષ્ટ કરવામાં આવ્યો. હવે એના પછી જયારે ભગવાન જે છે પોતાની સર્વ કલાઓ સાથે સૌથી પહેલા ભગવાને કોનામાં પ્રવેશ કર્યો? પ્રદીપભાઈ. ભાઈ બધા જ વૈષ્ણવો કરો, જેટલા નવા બી વૈષ્ણવો છે, બીજા બધા એક જ વૈષ્ણવો જવાબ આપી રહ્યા છે. દીપભાઈ. હા બોલો પ્રદીપ. હેલો. દીપભાઈ. વસુદેવજીના મનમાં. બહુ સુંદર. વસુદેવજીના મનમાં ભગવાને પોતાની સર્વ કલાઓ સાથે સૌથી પહેલા પ્રવેશ કર્યો. એના પછી વૈધ દીક્ષા દ્વારા દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો. આપણે સમજ્યા હતા વૈધ દીક્ષા એટલે મનમાં જે દેવકીજીની ભાવના વસુદેવજીએ કરી અને એના દ્વારા ભગવાનનું જે તેજ છે દેવકીજીના ગર્ભમાં આપે પધરાવ્યું. તો એ સમયે દેવકીજીએ સમગ્ર કારાગૃહમાં જે છે એ શોભાયમાન બની ગયા. વસુદેવજી અને દેવકીજીની શોભા જોઈને કંસે જાણી લીધું કે હવે આ દેવકીના ગર્ભમાં જરૂરથી જે છે એ ભગવાને પ્રવેશ કર્યો છે, કારણ કે આની પહેલા મેં ક્યારેય પણ આવી સુશોભાયમાન જોઈ નથી, આટલી બધી તેજોમય આને ક્યારે પણ પહેલા જોઈ નથી. એટલે છતાં પણ એનો આસુરી ભાવ જે છે એ ભગવાનના પ્રવેશવાના કારણે જે છે એ આસુર ભાવ નષ્ટ થઈ ગયો અને એને મારવાનો ત્યાં વિચાર પણ કંસને આવ્યો નહીં. અને સર્વ જે છે એને જગત જે કૃષ્ણમય લાગવા માંડ્યું, તન્મયતા પ્રાપ્ત થઈ ભગવાનમાં. બરાબર. ખાતા પીતા ઉઠતા જાગતા બેઠતા એને હવે એ જ પ્રકારે મનમાં આવ્યું કે હવે જરૂરથી જે છે એ આ ભગવાન આના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. બરાબર. હવે જ્યારે ભગવાને પ્રવેશ કર્યો અને ભગવાનના પ્રાગટ્યનો સમય નિકટ આવ્યો ત્યારે દેવકીજીની સન્મુખ કોણ આવ્યા ભગવાનની સ્તુતિ કરવા માટે? આ તો બહુ સરળ છે પ્રશ્ન, એટલો સરળ.
ભગવાનની સ્તુતિ કરવા માટે કાગથરા વર્ષાબેન. કાગથરા વર્ષા. બ્રહ્મા સહિત બધા દેવતાઓએ સ્તુતિ કરી. બ્રહ્મા અને મહાદેવજી સહિત બધા દેવતાઓ અને નારદ આદિ મુનિઓ એ રીતનું વર્ણન આવે છે. એ બધા પધાર્યા ભગવાનની સ્તુતિ કરવા માટે. હવે આ જે દેવતાઓ અને મુનિઓએ મળીને ભગવાનની સ્તુતિ કેટલા શ્લોકથી કરી? 15 શ્લોકથી. સુંદર. 15 શ્લોકથી કરી. અને એક શ્લોકમાં શું કર્યું? છેલ્લા એક શ્લોકથી દેવકીજીને આશ્વાસન આપ્યું. દેવકીજીને સાંત્વના દીધી. એટલે એ રીતે ટોટલ 16 શ્લોક થયા. 15 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી અને 16મા શ્લોકમાં દેવકીજીને આશ્વાસન આપ્યું, દેવકીજીને સાંત્વના આપી. અને એના પછી ભગવાનની સ્તુતિ કરીને સર્વ દેવતાઓ અને મુનિઓ પોતપોતાના ધામમાં સીધાવી ગયા. તો આ જે છે, આપણે સ્તુતિની અંદરના કોઈ પ્રશ્નો નથી લઈ રહ્યા કારણ કે પછી બહુ લાંબુ થઈ જાય. તો અહીં આ રીતે આપણે સંક્ષિપ્તમાં અધ્યાય 2 નું પુનરાવર્તન અને ચિંતન કર્યું. હવે આમાં કોઈને આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ બી ચર્ચા હોય તો કરી શકે છે. નહીતર અહીંયા આપણે અધ્યાય 2 જે છે એ વિરામ થાય છે. અહીંયા આપણે વિરામ આપીએ છીએ આજના સત્સંગને. આના સિવાય બી કઈ બી પ્રશ્ન કે કઈ બી આજના માટે કઈ હોય તો જણાવો તો આપણે લઈએ. નહીતર અહીંયા આપણે દ્વિતીય અધ્યાયનું જે પ્રશ્નોત્તરી છે એ અને આજના સત્સંગને આપણે વિરામ આપીએ.